જય માતાજી, જય રામદેવજી। વિધર્મીઓ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ઉપર થતા સતત હુમલા અને આ મંદિરમાં સોના, ચાંદી, હીરા, માણેક, ઝવેરાતની લૂંટ સામે રાજસ્થાનના રાજપૂતો સોમનાથ મંદિરનું અસ્તિત્વ ટકાવી રાખવા, સોમનાથ મંદિરને બચાવવા સોમનાથની સખાતે સૌરાષ્ટ્રમાં આવ્યા હતા। કેટલાય દિવસોથી આ રાજપૂત લડવાયાઓ વિધર્મી સામે લડત ચલાવી હતી। તેમાંના કેટલાક રાજપૂત ઘાયલ થયા હતા, કેટલાક રાજપૂતોએ હાથ કે પગ ગુમાવેલ, જેને કારણે તેઓ રાજસ્થાન પરત જવાને બદલે પ્રભાસ ક્ષેત્ર એટલે કે માધવપુર ઘેડથી ઉના દેલવાડા સુધીનો વિસ્તાર આ દરિયાકાંઠે જઈને રાજપૂતોએ પડાવ નાખ્યો હતો। દરિયાને લગતા નાના મોટા કામ કરી લેતા હતા। તે સમયે વહાણ દ્વારા દેશ વિદેશમાં માલ મોકલવાનો ધંધો ખૂબ જ ચાલતો હતો। આ વહાણો મોટાભાગના વાણિયા અને ભાટિયા માલિકોના હતા। વહાણમાં દેશ વિદેશના બંદરોમાં માલ પહોંચાડવાનું તે સમયે જોખમ ભર્યું હતું। દરિયાઈ રસ્તે વારંવાર ચાંચિયા લૂંટારૂ ત્રાટકતા અને વહાણોને લૂંટી લેતા હતા। દરિયાકાંઠે વારંવાર વહાણવટાના કામ માટે આવતા વહાણના માલિકો કે જેઓ વાણિયા અને ભાટિયા હતા, તેઓની નજર દરિયાકાંઠે વસવાટ કરતા અને સોમનાથની સખાતે આવેલા રાજપૂત ઉપર પડી હતી। રાજપૂત હોવાને લીધે તેઓને વહાણના રક્ષણ માટે રાખ્યા। દેશ વિદેશમાં બંદરોની ખેપ કરતી વખતે વહાણોમાં રક્ષણ માટે રાજપૂતોને સાથે લઈ જતા હતા। આ રાજપૂતો વહાણમાં ચાંચિયા સામે લડવા ઉપરાંત સઢ ચડાવી, કાંઠાના દિશા શોધવી તેમજ વહાણના નાના મોટા કામો શીખવા લાગ્યા હતા। સમય જતાં તેઓ વહાણ ચલાવવામાં અને વહાણના તમામ કામોમાં કુશળ બની ગયા હતા। આ રાજપૂતોની ખારા પાણીની સંગાથે હોય તેઓ ખારવા તરીકે ઓળખાવા લાગ્યા। વેરાવળના સિનિયર સિટીઝન નારણભાઈ દળીએ અમોને માહિતી આપેલ કે ખારવા પૂર્વજોથી કહેવાતી આવતી વાતો મુજબ ખારવા એ નામ વહાણના માલિકો વાણિયાએ આપ્યાનું કહેવાય છે।